નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને 5 ને જોડતા ફોરેસ્ટ ઓફિસ બાજુમાં તેમજ વોર્ડ નંબર 4 માં નાના તળાવ ખાતે આવેલ છે, જે બાગની નગરપાલિકા દ્વારા દેખરેખ ન રખાતા હાલ જંગલ બનેલ હોય એમ જણાઈ આવે છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 3 બાગ બનાવેલા હતા, જેમાં એક બાગ તો બાગ જ નથી રહ્યો, જ્યારે બીજો ઠીક છે અને ફોરેસ્ટ ઓફિસની બાજુમાં આવેલ સારો હતો, પરંતુ પાલિકા તરફથી દેખરેખ ન રખાતા હાલ જંગલ દેખાવ બન્યો છે એમ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સભ્યનું કહેવું છે. આની દેખરેખ હતી તે દરમિયાન નાના બાળકો તેમજ સિનિયર સિટીઝન વડીલો ઉપયોગ કરતા હતા, પરંતુ હાલ તાળું વાગી ગયેલ હોવાથી પાલિકાના સભ્ય દ્વારા તેમજ માજી પ્રમુખ દ્વારા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ મૂકતા મીડિયા સમક્ષ રજૂઆત કરી છે કે નગરપાલિકાની અનાવડત અને અંદરના ઝઘડાને લીધે આ બાગને જંગલ બનાવી દેવામાં આવ્યું છે. આ બાગની દેખરેખ અને સાફ સફાઈ રાખનાર માણીને પણ આમોદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતમાં મૂકી દેવાથી બાગ જાણે જંગલ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. બાગની બાજુમાં મિશ્ર શાળા 2ના આચાર્યએ તેમની લીટપીડ ઉપર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી તંત્ર નિંદ્રામાંથી જાગતું નથી. તો શું આ મીડિયાના સમાચારથી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ બાગને ખુલ્લો કરશે? બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. રાણા સાजिद अली इकबाल भाई, माजी नगरपालिका प्रमुख. साजिद भाई, आ કેટલા ટાઈમથી આ બાગની આવી પરિસ્થિતિ? આ બાગની પરિસ્થિતિ છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ પરિસ્થિતિ છે. અમારા વહીવટની અંદર આ બગીચો બનાવેલો હતો સુખાકારી માટે. આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, 700 થી 800 છોકરાઓ અહીંયા ભણે છે. સંતરામ મંદિર આવેલું છે, જાહેર રસ્તો છે. આ જે બગીચો છે તે 1 નંબર ને 5 નંબરને જોઈન્ટ કરતો બગીચો છે. આ એક ફરવા માટે, છોકરાઓને રમવા માટેનું એક સ્થળ બનાવેલું હતું. આ નગરપાલિકાની પ્રોપર્ટી છે. નગરપાલિકાએ પોતે મેન્ટેનન્સ કરવાનું હોય, કોઈના કહેવાથી અથવા તો અમારી રજૂઆત કરવાથી ના કરી શકીએ, પરંતુ ના છૂટકે આજે અમારે મીડિયા સમક્ષ આવીને આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે તે દર્શાવવું પડે છે. બાજુમાં તળાવ છે, નાના છોકરાઓ ભણે છે, નાના છોકરાઓ રમવા માટે કોઈ ઝેરી જાનવર એમને કરડશે તો તેની જવાબદારી કોની? મારું નામ ઇરફાન રાણા, વોર્ડ નંબર 5ના સદસ્ય. શું કહેશો, આ બાગ જે અત્યારે ઘણા સમયથી બંધ છે? અહીંયા આગળ આપ જોઈ શકો છો, પહેલા બાગ હતો ને હમણે જંગલ છે. બાગ છે જ નહીં. આ લોકોએ ભાજપની સત્તામાં બેઠા પછી આ લોકોએ બાગને બાગ રહેવા જ નથી દીધો, જંગલ બનાવી દીધેલું છે. કારણ કે બાગ કોને કહેવાય અને જંગલ કોને કહેવાય એ આપણી અહીંની પબ્લિકને ખબર જ છે. અહીંયા પહેલે બાગ જ હતું, પણ આ સત્તામાં બેઠા પછી અહીંયા જંગલ બની ગયું છે. 1 વર્ષથી અહીંયા માણસ મૂકવામાં આવ્યો છે. હમણાં હાલમાં પણ એ માણસ નથી. પૂછવામાં આવે છે તો એવું કહે છે કે ભાઈ એને વેરા વસૂલાતમાં મૂકી દીધેલો છે. તો બાગમાં મૂકેલો માણસને વેરા વસૂલાતમાં મોકલવાની જરૂરત નથી. અચ્છા, તમે મોકલો છો તો બાગની સાફ સફાઈ તો રખાવો. હમણાં તમે હાલમાં જોઈ શકો છો કે કોઈ પણ છોકરું અહીંયા બેસી નથી શકતું. અહીંયા ઊભું રહેવા એવી પરિસ્થિતિમાં નથી. તો હું આ અમારા પ્રમુખ શ્રી ચીફ ઓફિસર સાહેબને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે સાહેબ, તમે આ રીતે અણઘડ વહીવટ જે કરે છે આ લોકો કરી રહ્યા છે ને એમના અંદરના ઝઘડામાં આ બાગને જંગલ બનાવી દીધું છે. અમારા અહીંયાના વોર્ડના 1 નંબર વોર્ડના ઉપપ્રમુખ છે, એમને પણ કહેવા માંગુ છું કે આની સાફ સફાઈ કરાવે અને આ બાગ જે જંગલ બન્યું છે એને ફરીથી બાગ બનાવી દેવામાં આવે. નહીં તો અમે અહીંયા આંદોલન કરીશું, પબ્લિકને બેસવા માટે બી આંદોલન કરીશું અમે, અને આ છોકરાઓને રમવા માટેનું બી અમે આંદોલન કરવાના છે. આની વહેલી તકે કામગીરી કરાવે. આજુબાજુની અંદર કેટલી શાળાઓ આવેલી? આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, પછી બાલવાડી આવેલી છે. અહીંયા ખાસા બધા નાના છોકરાઓ રમતા હોય છે. સ્વામી સંતરામ બાવાનું મંદિર આવેલું છે, પછી સોસાયટી આવેલી છે. અહીંયા લોકો, વૃદ્ધ લોકો, ઉંમરવાળા લોકો બેસવા આવે છે. પણ હમણે એવી પોઝિશન છે કે અહીંયા કોઈ બેસવા આવી શકતું નથી, કારણ કે અંદર હવા એવી પોઝિશન જ નથી. એટલું ઘાસ છે, બાવરિયા છે, ઝાડ કટિંગ નથી કરતા. લોકો દવા મરાવવાની જરૂરત છે, પણ કોઈ જ કામ કરવામાં આવતું નથી. તો હું મીડિયા દ્વારા આ સંકે એ લોકોને જણાવું છું કે વહેલી તકે આનું કામગીરી શરૂ કરે. આજે તમે જોઈ શકો છો કે ગેટ કેટલા 6 મહિનાથી બંધ હતો. આજે ગેટ ખુલતાની સાથે આ નાના બાળકો તમે જોઈ શકો છો તે દોડીને આવ્યા કે ચાલો બાગ ચાલુ થઈ ગયો, બાગમાં રમવા જઈએ. પણ આ બાળકોને હજુ એવી નથી ખબર કે આ બાગ ચાલુ નથી થયો, કારણ કે અહીંયા આગળ ભાજપની સત્તા છે. અમારી ભાજપની સત્તામાં હજુ ચાલુ નથી થયો. એટલે વહેલી તકે આને ચાલુ કરાવો તો આ ફુલકાઓ અહીંયા રમી શકે
અને એમની જે મસ્તીમાં રહી શકે. આપ જોઈ શકો છો કે બધા છોકરાઓ હમણાં બાગમાં અંદર આવી ગયા છે, પણ એમને હમણે બહાર કાઢવા પડશે, કારણ કે અહીંયા બેસાડા એવી પોઝિશન નથી એમને.